हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 10 એટલે કે તારીખ 28/2/2021 થી 6/3/2021 સુધીના કરંટ અફેર્સને એમસીક્યુ ક્વિઝના ફોર્મમાં જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો. સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે વિકલ્પ સી આવશે 28 ફેબ્રુઆરી. અને કોના જન્મ દિવસે તે ઉજવાય છે? તો કે તેનો રાઈટ આન્સર આવશે આપેલા વિકલ્પમાંથી કોઈ નહીં, એટલે કે ડી આવશે. બરાબર. હવે કોઈનો જન્મદિવસ હોય એ જ જરૂર નથી કે તેના દિવસે તેનું શું કહેવાય મહત્વ હોય. બરાબર છે. હવે શ્રી ચંદ્રશેખર વેંકટરામને રામન ઇફેક્ટ 28 ફેબના દિવસે શોધી હતી ને, બરાબર, એની યાદગીરીમાં આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. બરાબર. અને આ રામન ઇફેક્ટના કારણે જ તેમને 1930માં ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. બરાબર. આગળ છે 2021ની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શું છે? તો વિકલ્પ ડી આવશે. શું છે? તો ફ્યુચર ઓફ એસટીઆઈ. બરાબર. આપણું એસટીઆઈ નહીં, બીજું એસટીઆઈ. ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશન, સ્કિલ એન્ડ વર્ક. હવે જે આ થીમનું એસટીઆઈ છે ને, એનો મતલબ થશે સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન. બરાબર. આગળ વધીએ. તાજેતરમાં શ્રીહરિકોટા ખાતેથી કયા રેકોર્ડની મદદથી બ્રાઝિલના એમેઝોનિયા 1 સહિત અન્ય 18 ઉપગ્રહોને લોન્ચ કરવામાં આવ્યા? તો કે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે આ. ક્વેશ્ચન તમે આવનારી પરીક્ષાઓમાં એક્સપેક્ટ કરી શકો. રાઈટ આન્સર આવશે વિકલ્પ બીજું PSLV C-51. બરાબર. આગળ છે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવવાનું છે. પ્રથમ શું છે કે PSLV C-51 એ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલનું 53મું મિશન છે. સેકન્ડ છે કે PSLV C-51 એમેઝોનિયા 1 ઇસરોના વાણિજ્ય એકમ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડનું પ્રથમ સમર્પિત કોમર્શિયલ મિશન છે. થર્ડ છે કે એમેઝોનિયા 1 એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. અને ફોર્થ છે કે NSLRનું મુખ્ય મથક કર્ણાટકના બેંગ્લુરુ ખાતે આવેલું છે. તો વિકલ્પ સી આવશે 1, 2, 3, 4 યોગ્ય છે. બરાબર છે. અહીં C-51 એનો મતલબ એ નથી કે તેની 51મી જ ઉડાન હોય. બરાબર. આ PSLV C-51 એ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 53મું મિશન છે. બરાબર. આગળ વધીએ. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપી? વિકલ્પ સી આવશે પુડુચેરી. બરાબર. આગળ છે નીચે આપેલા વિધાનો જણાવવાના છે અને સાચા વિધાનો જણાવવાના છે. એક એક કઈ વિધાનો જોઈએ. તો કે બંધારણના અનુચ્છેદ 356 અંતર્ગત કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવે છે? રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થયા પછી તેને 2 મહિનાના સમયગાળામાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળવી જરૂરી છે. રાષ્ટ્રપતિ શાસનને સંસદના બંને ગૃહમાં સામાન્ય બહુમતીથી મળવાથી તે મંજૂર થાય છે. રાષ્ટ્રપતિ શાસનને વધુમાં વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. તો રાઈટ આન્સર આવશે વિકલ્પ 1, 2, 3, 4. બરાબર. પોલિટીનો બેઝિક ક્વેશ્ચન છે. આગળ વધીએ. કયા બંધારણીય સુધારામાં રાષ્ટ્રપતિ શાસનને 1 વર્ષથી વધુ લંબાવવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો વિકલ્પ સી આવશે 44માં બંધારણીય સુધારા દ્વારા. બરાબર. હવે થોડા નોલેજ બુસ્ટર ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે. અને એવા 2 રાજ્યો કયા છે કે જેને હજુ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ નથી થયા? તો એક છે તેલંગાણા અને બીજું છે છત્તીસગઢ. બરાબર. આ બંને રાજ્યોમાં હજુ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું નથી. ગુજરાતમાં કેટલી વખત લાગ્યું છે? તો કે 5 વખત. બરાબર. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિકલ્પ પ્રથમ આવશે 1 માર્ચ. યુનાઇટેડ નેશન દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિકલ્પ પ્રથમ 1 માર્ચ. સ્વ ઈજા જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ પ્રથમ આવશે 1 માર્ચ. બરાબર. 1 માર્ચે કયા દિવસો ઉજવાય છે? તો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, યુનાઇટેડ નેશનનો શૂન્ય ભેદભાવ દિવસ અને સ્વ ઈજા, બરાબર, સ્વ ઈજા જાગૃતિ દિવસ 1 માર્ચે ઉજવાય છે. આગળ છે કે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ 2021 થીમ જણાવવાની છે. તો થીમ આવશે વિકલ્પ બી સિવિલ ડિફેન્સ એન્ડ ફર્સ્ટ એડર ઇન એવરી હોમ. બરાબર.
આગળ છે ભારતમાં પીએમ કિસાન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો પીએમ કિસાન યોજનાનો પ્રારંભ થયો હતો વિકલ્પ સી 24 ફેબ્રુઆરી 2019. હવે પીએમ કિસાનના ફૂલ ફોર્મની વાત કરવામાં આવે તો પીએમ કિસાનનું ફૂલ ફોર્મ થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. બરાબર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આગળ વધીએ. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતના કયા શહેરમાંથી પીએમ કિસાન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો? તો વિકલ્પ ડી આવશે ગોરખપુર. બરાબર, ગોરખપુરથી તેમને આ યોજના લોન્ચ કરી હતી. આગળ વધીશું. પીએમ કિસાન યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો પ્રથમ છે કે તેનું પૂરું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ છે અને તેમાં લાભાર્થી ખેડૂતને દર વર્ષે 8,000 સહાય આપવામાં આવે છે. તો વિકલ્પ બી આવશે કે ફક્ત પ્રથમ જ યોજના છે. બરાબર, તમને ખબર હશે કે તેમાં ખેડૂતને દર વર્ષે 8 નહીં પરંતુ 6,000 6,000ના હપ્તા દ્વારા આપવામાં આવે છે. એટલે કે દર 4 મહિને 2,000 એટલે કેટલા હપ્તા થયા? 3 હપ્તા. બરાબર, આ 3 હપ્તામાં આ 6,000 આપવામાં આવે છે. આગળ વધીએ. રાયધુ બંધુ એ કયા રાજ્યની ખેડૂત કલ્યાણ યોજના છે? તો વિકલ્પ ડી આવશે તેલંગાણા. નેશનલ અર્બન ડિજિટલ મિશન એટલે કે NUDM વિશે સાચા વિધાનો જણાવવાના છે. અહીં આપેલું છે પ્રથમ કે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે ઇલેક્ટ્રોનિક અને માહિતી તકનીકી મંત્રાલયના સહયોગથી આ મિશન લોન્ચ કર્યું છે. સેકન્ડ છે કે NUDM અંતર્ગત મુખ્યત્વે 3 સ્તંભો પીપલ, પ્રોસેસ અને પ્લેટફોર્મ પર કાર્ય કરીને ડિજિટલ શહેરી ભારતનું નિર્માણ કરવામાં આવશે. અને થર્ડ છે કે NUDMની સાથે સાથે સ્માર્ટ સિટી મિશન દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુના સહયોગથી ઇન્ડિયા અર્બન ડેટા એક્શન પહેલ પણ વિકસાવવામાં આવ્યું છે. વિકલ્પ સી 1, 2, 3 યોગ્ય છે. બરાબર, હવે નેશનલ અર્બન ડિજિટલ મિશનની વાત કરીએ તો તાજેતરમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી છે કોણ છે? તો કે હરદીપસિંહ પુરી અને ઇલેક્ટ્રોનિક અને માહિતી તકનીકી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ દ્વારા નેશનલ અર્બન મિશનની શરૂઆત ડિજિટલ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવાના પ્રયત્નમાં વધારો કરશે. બરાબર, વધુ વાત કરવામાં આવે તો NUDM અંતર્ગત વર્ષ 2022 સુધીમાં ભારતના કુલ 2022 શહેરોમાં અને વર્ષ 2024 સુધીમાં ભારતના તમામ શહેરો બરાબર અને નગરોમાં શહેરી શાસન અને સેવાઓ પહોંચાડવા માટે નાગરિક કેન્દ્રિત બરાબર એટલે કે સિટીઝન સેન્ટ્રિક અને ઇકોસિસ્ટમ સંચાલિત અભિગમને અમલમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત આ પહેલ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયની વિવિધ ડિજિટલ પહેલોને સ્થાનિક જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને એકીકૃત કરવામાં આવશે. બરાબર, આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વર્ષ 2021માં કેટલામાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ પ્રથમ આવશે 78. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2021 બાબતે સાચા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ બી આવશે 1, 2, 3, 4. પ્રથમ છે કે આ એવોર્ડ સમારોહનું સહસંચાલન સુગ્નશ્રી એમી પોલર અને સુગ્નશ્રી ટીના ફી દ્વારા કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહ અંતર્ગત શ્રી ચેડવિક બોસટનને મરણોપરાંત એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેના અંતર્ગત ધ ક્રાઉન ટીવી સિરીઝ સૌથી વધુ 6 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. અને ચોથું છે કે આ એવોર્ડની શરૂઆત 1944માં થઈ હતી. બરાબર, આગળ છે કે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વિકલ્પ સી આવશે 1, 2, 3, 4. પ્રથમ છે કે બ્રિક્સ 2021ની વેબસાઇટ તાજેતરમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન શ્રી એસ જયશંકર દ્વારા લોન્ચ કરવામાં આવી. સેકન્ડ છે કે 13મા બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન ભારત દ્વારા કરવામાં આવશે. થર્ડ છે કે બ્રિક્સના તમામ સભ્યો G20ના પણ સભ્યો છે. બરાબર, અને ફોર્થ છે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ચીનના શાંઘાઈ ખાતે આવેલું છે. હવે આ ન્યૂ ડેવલપમેન્ટ બેંક એટલે કે NDBની રચના 2014માં કરવામાં આવી. બરાબર, તે પણ ધ્યાનમાં રાખો.
આગળ છે નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરવાના છે. આપેલામાંથી 4 વિધાન માફ કરજો 4 માંથી 3 વિધાન યોગ્ય છે. કયા કયા? તો કે વિકલ્પ પ્રથમ આવશે 1, 2, 3. પ્રથમ છે કે ગ્રાહક બાબતોના મંત્રાલયે ઈ ફાઇલિંગ માટે ગ્રાહકોને સુવિધા આપવા માટે કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC ને ઈ દાખિલ પોર્ટલ સાથે એકીકૃત કરવાનો નિર્ણય લીધો છે. બરાબર, એ યોગ્ય છે. સેકન્ડ છે કે ઈ દાખિલ એ ગ્રાહક ફરિયાદ નિવારણ પોર્ટલ છે, એ પણ યોગ્ય છે. થર્ડ છે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગતના નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા ઈ દાખિલ પોર્ટલ વિકસાવવામાં આવ્યું હતું. અને ચોથો અયોગ્ય છે. શું કહે છે? તો કે ઈ દાખિલ પોર્ટલ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ છે ને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 નહીં પરંતુ 2019 હેઠળ વિકસાવવામાં આવ્યું છે. બરાબર. વધુ વાત કરીએ તો નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર એટલે કે NIC ની તેની સ્થાપના 1976 માં કરવામાં આવી હતી. બરાબર, તે પણ ધ્યાનમાં લેવું. આગળ વધીએ. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન એટલે કે NCDRC એ કેવી સંસ્થા છે? તો કે વિકલ્પ બી આવશે અર્ધ ન્યાયિક સંસ્થા છે. હવે NCDRC માટે વધુ વાત કરવામાં આવે તો ગ્રાહકોની ફરિયાદોને ઝડપી ઉકેલવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. તે એક અર્ધ ન્યાયિક કમિશન છે, તે આપણે જણાવી દીધું. વધુ વાત કરવામાં આવે તો તેની સ્થાપના વર્ષ 1988 માં કરવામાં આવી હતી. અને તેને કાયદા માફ કરજો તેને બનાવવા પાછળ કયો કાયદો જવાબદાર છે? તો કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986. બરાબર, એટલે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986. બરાબર છે. વધુમાં જે આ NCDRC છે ને તેના જે અધ્યક્ષ હોય ને તે સુપ્રીમ કોર્ટના જજ હોવા જોઈએ, કા નિવૃત્ત કા હાલમાં કાર્યરત. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ શ્રવણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી આવશે 3 માર્ચ. વિશ્વ વન્યજીવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિકલ્પ સી આવશે 3 માર્ચ. વર્ષ 2021 ની વિશ્વ વન્યજીવ દિવસની થીમ શું છે? તો વિકલ્પ બી આવશે ફોરેસ્ટ એન્ડ લાઇવલીહુડ્સ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લાનેટ. આગળ છે તાજેતરમાં સરળ સુરક્ષા બીમા પોલિસી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો વિકલ્પ ડી આવશે IRDAI. હવે IRD ના ફૂલ ફોર્મની વાત કરવામાં આવે તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા થશે. તે વીમા નિયમનકારકનું કામ કરે છે. બરાબર. વધુ વાત કરીએ તો તે ની શરૂઆતની વાત કરવામાં આવે અથવા તેની સ્થાપનાની વાત કરવામાં આવે તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ 1999 અંતર્ગત તેની સ્થાપના કરવામાં આવી હતી. તેના વડામથક માફ કરજો HQ ની વાત કરવામાં આવે તો તેનું HQ હૈદરાબાદ ખાતે આવેલું છે અને તેના હાલના અધ્યક્ષની વાત કરવામાં આવે તો સુભાષ ખૂંટિયા છે. બરાબર. આગળ વધીએ. સરળ સુરક્ષા બીમા અકસ્માત કવર સામાન્ય અને સ્વાસ્થ્ય વીમાકર્તાઓ દ્વારા ક્યારથી ફરજિયાત કરવામાં આવશે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી 1 એપ્રિલ 2021 થી. આગળ છે કે સરળ સુરક્ષા બીમા નામના સ્ટાન્ડર્ડ વ્યક્તિગત અકસ્માત કવર અંતર્ગત મહત્તમ અને ન્યૂનતમ કેટલા રૂપિયાના વીમા કવરની જોગવાઈ કરવામાં આવી છે? તો વિકલ્પ પ્રથમ આવશે 1 કરોડ રૂપિયા અને 2.5 લાખ રૂપિયા. બરાબર. મહત્તમ કેટલા થયા? તો કે 1 કરોડ. ન્યૂનતમ કેટલા? તો કે 2.5 લાખ રૂપિયા. આગળ છે ERDA વિશે સાચા વિધાનો જણાવવાના છે. વિકલ્પ સી આવશે. બરાબર. શું છે? તો કે તે ભારતમાં વીમા નિયમન સાથે સંકળાયેલી સંસ્થા છે. અગાઉ વાત કરી ગયા તે એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના કેના અંતર્ગત કરવામાં આવી? તો કે IRDAI એક્ટ 1999. બરાબર. વધુ વાત કરીએ તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે હૈદરાબાદ ખાતે. બરાબર. તે પણ તમને જણાવી દીધું છે. આગળ વધીએ. નીચે આપેલા વિધાનો પર વિચાર કરવાનો છે અને સાચા વિધાનો જણાવવાના છે. તો બી યોગ્ય છે.
એટલે કે 1, 2, 3, 4. પ્રથમ કહે છે કે G20 એ 19 દેશો અને યુરોપિયન યુનિયનના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સ માટે એક આંતરરાષ્ટ્રીય મંચ છે. G20ના વર્તમાન અધ્યક્ષ ઇટલીના વડાપ્રધાન શ્રી મારિયો ડ્રેગી છે. વર્ષ 2023માં ભારત દ્વારા G20નું સમિટનું આયોજન કરવામાં આવશે. અને 4 છે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરવાની નીતિ અંગે ચર્ચા કરવાના હેતુ સાથે તેની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપનાની તારીખ આપણે યાદ રાખીશું. તેની સ્થાપનાની તારીખ છે 26 સપ્ટેમ્બર 1999. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે? તો વિકલ્પ બી આવશે 4 માર્ચ. સેકન્ડ છે કે રાષ્ટ્રીય સલામતી દિવસ ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે? તો વિકલ્પ બી આવશે 4 માર્ચ. થર્ડ છે કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે એનએસસી વિશે સાચા વિધાનો પસંદ કરવાના છે. તો વિકલ્પ ડી આવશે 1, 2, 3, 4. પ્રથમ છે કે એનએસસીની સ્થાપના વર્ષ 1998માં તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી. સેકન્ડ છે કે દેશના પ્રથમ સુરક્ષા સલાહકાર શ્રી બ્રિજેશ મિશ્રા હતા. થર્ડ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે દેશની સલામતી બાબતે દેશના વડાપ્રધાનને સલાહ આપવાનું કાર્ય કરે છે. અને ફોર્થ છે કે એનએસસીનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. બરાબર. આગળ છે કે રાષ્ટ્રીય સલામતી દિવસ 2021ની થીમ જણાવવાની છે. તો થીમ છે વિકલ્પ પ્રથમ સડક સુરક્ષા. પાંચમું છે કે રાષ્ટ્રીય સલામતી સપ્તાહ 2021ની ઉજવણી કયા સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી? તો વિકલ્પ બી આવશે 4 માર્ચથી 10 માર્ચ. નેશનલ સેફ્ટી કાઉન્સિલનું વડું મથક ક્યાં આવેલું છે? તો વિકલ્પ ડી નવી દિલ્હી. તાજેતરમાં કયા દેશમાં મલ્ટીનેશનલ વોરફેર એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ 6નું આયોજન કરવામાં આવ્યું છે? તો વિકલ્પ ડી આવશે સંયુક્ત આરબ અમીરાત. બરાબર, એટલે કે યુએઈ. બરાબર, સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ ખાતે ડેઝર્ટ ફ્લેગ 6નું આયોજન કરવામાં આવ્યું છે. તમે તેને સાઉદી અરેબિયા સાથે કન્ફ્યુઝ ના કરશો. આગળ વધીએ. ડેઝર્ટ ફ્લેગ 6 વિશે નીચેના પૈકી સાચા વિધાનોની પસંદગી કરવાની છે. તો વિકલ્પ સી આવશે 1, 2 અને 3. પ્રથમ કહે છે કે ભારત પ્રથમવાર આ એક્સરસાઇઝમાં ભાગ લઈ રહ્યું છે. સેકન્ડ કહે છે કે યુએઈના અલ દાફરા એરબેઝ ખાતે આ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. અને થર્ડ છે કે આ કવાયતમાં કુલ 7 દેશો ભાગ લઈ રહ્યા છે. બરાબર. તો આ 7 દેશ કયા છે? તો આ 7 દેશમાં છે એક તો સાઉદી અરેબિયા, એક થયું યુએસએ, પછી થયું સાઉથ કોરિયા, પછી થયું બહેરેન. બરાબર થઈ ગયા. પછી આવશે ઇન્ડિયા, પછી આવશે ફ્રાન્સ અને સાતમું અંતિમ યુએઈ. બરાબર. આગળ વધીએ. સરસ આજીવિકા મેળા 2021 વિશે સાચા વિધાનો જણાવવાના છે. વિકલ્પ પ્રથમ આવશે 1, 2, 3, 4. તો કે તાજેતરમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેળાનું આયોજન ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે કરવામાં આવ્યું. આ મેળાનું આયોજન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. અને ચોથું છે કે તેના અંતર્ગત સ્વસહાય જૂથોમાં વધારે મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે. આગળ વધીએ. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? તો વિકલ્પ પ્રથમ આવશે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય. સેકન્ડ છે કે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત શહેરોને કુલ કેટલી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે? તો વિકલ્પ પ્રથમ આવશે 2 કેટેગરી. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે કયું શહેર રહ્યું છે? તો વિકલ્પ ડી આવશે બેંગલુરુ. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ કેટલામાં ક્રમાંકે રહ્યું? તો કે વિકલ્પ બી આવશે ત્રીજા. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં ટોપ 10માં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થતો નથી? તો કે વિકલ્પ સી આવશે રાજકોટનો સમાવેશ થતો નથી. અહીં આ રેન્કિંગમાં અમદાવાદને ત્રીજા, સુરતની વાત કરવામાં આવે તો સુરતને 5મા
અને વડોદરાને 8મા ક્રમાંકે રેન્ક આપવામાં આવ્યો છે. બરાબર, રાજકોટનો તેમાં ટોપ 10માં સમાવેશ થતો નથી. આગળ વધીએ તો ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ભારતમાં પ્રથમ ક્રમાંકે કયું શહેર રહ્યું છે? તો વિકલ્પ ડી આવશે, શિમલા. આગળ છે કે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ગાંધીનગરને કેટલામો ક્રમાંક મેળવ્યો છે? તો ગાંધીનગરે વિકલ્પ સી 7મો ક્રમાંક મેળવ્યો છે. આગળ વધીએ, ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત નીચેનામાંથી કયા પરિમાણને ધ્યાનમાં લેવામાં આવેલ નથી? તો કે વિકલ્પ ડી આવશે, શહેરોમાં રસ્તાની બનાવવાની ઝડપ. બરાબર, તેના સિવાય બીજા 3 વસ્તુ છે તેને ધ્યાનમાં લીધી છે. એક તો થઈ એમાં જીવનની ગુણવત્તા, બીજું થયું શહેરની આર્થિક ક્ષમતા, ત્રીજું થયું શહેરનું ટકાઉપણું, ચોથું છે શહેરની સ્થિરતા અને પાંચમું છે કે શહેરની જનતાને મળતી સુવિધાઓ. બરાબર, આ 5 પરિમાણ ના આધારે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 એનાયત થયો છે. આગળ વધીએ, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે કયું શહેર રહ્યું છે? તો વિકલ્પ પ્રથમ આવશે, ઇન્દોર. આગળ વધીએ, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરતને કેટલામો ક્રમાંક પ્રાપ્ત થયો છે? તો વિકલ્પ બીજો આવશે, બીજો. બરાબર, આગળ છે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે કયું શહેર રહ્યું છે? માફ કરજો, અહીંયા વધુ વસ્તી નહીં આવે, ઓછી વસ્તી આવશે. બરાબર, અગેન કહું છું ક્વેશ્ચન, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 અંતર્ગત 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે કયું રહ્યું છે? તો આવશે વિકલ્પ સી, નવી દિલ્હી મ્યુનિસિપલ કમિશનર એરિયા. બરાબર, આગળ વધીએ, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 અંતર્ગત નીચેના પૈકી કયા પરિમાણને ધ્યાનમાં લેવામાં આવેલ નથી? તો કે વિકલ્પ ડી આવશે, પર્યાવરણને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. તેના સિવાયની વાત કરી લઈએ તો જે પરિમાણો ધ્યાનમાં લેવામાં આવ્યા છે શેમાં? તો કે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020માં તે છે એક સર્વિસીસ, બીજું છે ફાઇનાન્સ, ત્રીજું છે ગવર્નન્સ, ચોથું છે ટેકનોલોજી અને પાંચમું છે વહીવટમાં પારદર્શિતા અને હજુ છઠ્ઠું છે પોલિસી. બરાબર, 6 પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અગેન કહું છું, ધ્યાનથી સાંભળજો, સર્વિસીસ, ફાઇનાન્સ, પોલિસી, ટેકનોલોજી, ગવર્નન્સ અને વહીવટમાં પારદર્શિતા. આગળ છે સુગમ્ય ભારત એપ તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી, થાવરચંદ ગેહલોત. આગળ વધીએ, સુગમ્ય ભારત એપ વિશે સાચા વિધાનો જણાવવાના છે. સાચું વિધાન આવશે વિકલ્પ પ્રથમ, 1, 2, 3, 4. પ્રથમ છે કે આ એપ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. આ એપના લોન્ચિંગ પ્રસંગે એક્સેસ ધ ફોટો ડાયજેસ્ટ નામની હેન્ડબુક પણ લોન્ચ કરવામાં આવી હતી. આ એપ દિવ્યાંગજનોને સમર્પિત છે. અને ફોર્થ છે કે એક્સેસિબલ ઇન્ડિયા અભિયાનના 3 આધાર સ્તંભોને મજબૂત કરવા આ એપ વિકસાવવામાં આવી છે. બરાબર, વધુમાં વાત કરવામાં આવે તો જે એક્સેસિબલ ઇન્ડિયા અભિયાનના 3 આધાર સ્તંભો છે એ ક્યાં, એવો ક્વેશ્ચન થવો જોઈએ. તો એ છે પરિવહન ક્ષેત્ર, નિર્મિત પર્યાવરણ અને થર્ડ છે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇકોસિસ્ટમ. બરાબર, એક્સેસિબલ ઇન્ડિયા અભિયાનના 3 આધાર સ્તંભો છે, એક છે પરિવહન ક્ષેત્ર, બીજું છે નિર્મિત પર્યાવરણ અને ત્રીજું છે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇકોસિસ્ટમ. બરાબર, આગળ વધીએ, સુગમ્ય ભારત અભિયાનનો પ્રારંભ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો વિકલ્પ બી આવશે 2015માં. બરાબર, નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગળ વધીએ તો કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા તાજેતરમાં
કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં નાણાકીય વર્ષ 2020-21 માટે ઈપીએફમાં જમા રકમ પર કેટલા ટકા વ્યાજ આપવામાં આવશે? તો વિકલ્પ પ્રથમ આવશે 8.5. હવે ઈપીએફઓ વિશે સાચા વિધાનો પસંદ કરવાના છે. તો વિકલ્પ બી આવશે 1, 2, 3, 4. પ્રથમ છે કે ઈપીએફઓ નું પૂરું નામ છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. સેકન્ડ છે કે ઈપીએફઓ એ સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ કર્મચારીઓ માટે, બરાબર, કયા કર્મચારીઓ સાથે? તો કે સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે, માફ કરજો, કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને વીમા યોજના સંચાલનમાં કેન્દ્ર સરકારને સહાય કરતી એક સંસ્થા છે. થર્ડ છે કે આ સંસ્થાની સ્થાપના પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ પ્રબંધકો અધિનિયમ 1952 અંતર્ગત 1952માં કરવામાં આવી હતી. આ સંસ્થા કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. હવે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે શ્રમ અને રોજગાર મંત્રાલયના હાલના મંત્રી કોણ છે, બરાબર? આગળ વધીએ. ભવનાથના મહાશિવરાત્રિના મેળા વિશે સાચા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ સી આવશે. પ્રથમ છે કે 5 દિવસના આ મેળાનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળાને વર્ષ 2019 થી ગુજરાત સરકાર દ્વારા મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં મહાવત તેરસની રાત્રિ મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે. ગુજરાતનો જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો ભક્તિના મેળા તરીકે પ્રસિદ્ધ છે, બરાબર? આગળ વધીએ. તાજેતરમાં કયા દેશ દ્વારા આર્કટિક મોનિટરિંગ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો કે વિકલ્પ ડી આવશે રશિયા. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ આર્કટિક મોનિટરિંગ સેટેલાઇટ વિશે સાચા વિધાનો જણાવવાના છે. તો વિકલ્પ ડી આવશે 1, 2 અને 3. પ્રથમ છે કે કઝાકસ્તાનના બેકાનુર કોસ્મોડ્રોમ ખાતેથી કેરિયર રોકેટ સોયુઝ 2.1B રોકેટની મદદથી તે લોન્ચ કરવામાં આવ્યું છે. સેકન્ડ છે કે આર્કટિકની આબોહવા અને વાતાવરણ પર નજર રાખવા માટે આ સેટેલાઇટ રશિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. થર્ડ છે કે રશિયન સ્પેસ એજન્સી રોસ્કોમોસ દ્વારા આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું હતું, બરાબર? આગળ વધીએ તો તાજેતરમાં ગ્લોબલ બાયો ઇન્ડિયાની કેટલામી આવૃત્તિનું ઉદ્ઘાટન ડોક્ટર હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું. તો કે વિકલ્પ બીજો આવશે, એટલે કે બીજો જ આન્સર આવશે. આગળ વધીએ તો વિકલ્પ ક્વેશ્ચન આગળનો ગ્લોબલ બાયો ઇન્ડિયા 2021ની થીમ જણાવવાની છે. તો વિકલ્પ સી આવશે ટ્રાન્સફોર્મિંગ લાઇવ્સ, બરાબર? એ ગ્લોબલ બાયો ઇન્ડિયા 2021ની થીમ છે. આગળ છે કે ગ્લોબલ બાયો ઇન્ડિયા 2021 ઇવેન્ટમાં ભાગીદાર દેશ અને રાજ્ય જણાવવાના છે. તો વિકલ્પ ડી આવશે સ્વિટ્ઝરલેન્ડ એ તેનું ભાગીદાર દેશ છે, જ્યારે રાજ્યની વાત કરવામાં આવે તો કર્ણાટક તેનું ભાગીદાર રાજ્ય છે. સો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું રાખીએ. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ. ગોડ બ્લેસ યુ.